રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જર્સીની આવક થાય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેર, કપાસ અને મગફળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં કપાસ અને ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા હતા. ત્યારે જાણીએ કે ખેડૂતોને ડુંગળી અને કપાસના શું ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. ખેડૂતોને સોયાબીનની 250 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનના 795 થી 780 રૂપિયા ભાવ મળ્યો હતો. જીરુની આવક 1440 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો 3450 થી 4150 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે લસણની આવક 1050 ક્વિન્ટલ થઈ છે. લસણનો ભાવ ખેડૂતોને 850 થી 1500 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી રહી છે. યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની આવક 3300 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો લાલ સૂકી ડુંગળીના ભાવ ખેડૂતોને 160 થી 500 રૂપિયા મળ્યા હતા. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 600 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 90 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 611 થી 706 રૂપિયા અને લોકવન ઘઉંના 609 થી 641 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 3240 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ ખેડૂતોને 130 થી 270 રૂપિયા એક મણના મળી રહ્યા છે. જ્યારે ટમેટાના ભાવ ખેડૂતોને 60 રૂપિયાથી 140 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1770 ક્વિન્ટલ થઈ છે. જ્યારે લીંબુના ભાવ 400 થી 1000 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 3000 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1301 થી 1495 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટ જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.